આજે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણને લઈ સુરત અઠવા લાઇન્સ ખાતે આવેલા અંબિકા નિકેતન મંદિર દરવાજા બંધ કરાતા મંદિર પરિસરમાં શાંતિપૂર્ણ માહોલમાં જોવા મળ્યો હતો। સુરત અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિર આજે ચંદ્રગ્રહણને કારણે બંધ રાખવામાં આવ્યું છે। ગ્રહણના નિમિત્તે મંદિરના દરવાજા બંધ હોવાથી પરિસરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। મંદિરના દરવાજા બંધ હોવા છતાં ભક્તો મંદિરની બહાર પહોંચી ગયા હતા અને બહારથી જ માતાજીના દર્શન અને પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા। તો મંદિરના ટ્રસ્ટી ચંદ્રિકાબેન અંબિકા તરફથી સ્પષ્ટ અપીલ કરવામાં આવી કે કાલે સવારે મંદિર નિયમિત સમય મુજબ ખુલશે અને ભક્તોને સરળતાથી દર્શન મળશે। વધુમાં ભક્તોએ અપીલ કરવામાં આવી કે અનાવશ્યક ભીડ ન કરે ને કાલે ને સવારે નિયમ મુજબ આવી દર્શન કરે। આજે મંદિર બંધ હોવાથી ભક્તોમાં કાલે સવારે દર્શન કરવા માટે વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે મંદિર સવારે 7 વાગે આરતી કરી 8 વાગે અમે બંધ કર્યું છે। ચંદ્રગ્રહણ હોવાથી અત્યારે 7:30 લાગી ગયો। રાત્રે 7:30 વાગે પડશે ગ્રહણ। ત્યાર પછી અમે સફાઈ કરી બીજે દિવસે ચંદ્રગ્રહણના દર્શનની હિસાબે ગ્રહણના હિસાબે મંદિર સવારે 7 વાગે આપડેટ મુજબ ચાલુ રહેશે। કઈ રીતના આજે વર્ષનો પહેલો ચંદ્રગ્રહણ છે મંદિર અને જે તહેવાર બી છે કઈ રીતના લોકોની તહેવાર તો છે પણ પહેલેથી જ અમે 5-6 દિવસથી મોબાઈલમાં આપી દીધું, આસ્થા ચેનલમાં બધા આપી દીધું હતું એટલે ભક્તોનો ધસારો આજે નીકળ્યો હોય। લોકોને ખબર પડી ગઈ છે કે મંદિર બંધ છે એટલે કોઈ આવ્યું નથી। ભલે ધૂળેટી છે પણ કોઈ મનાવ્યું નથી।